વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના દાવા બુધવારે વરસેલા વરસાદમાં પોકળ સાબિત થઈ ગયા છે। બુધવારે વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ તરસાલી વિશાળનગરના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, ત્યારે આજે પાલિકા તંત્ર દ્વારા વિશાલનગર મેઇન રોડ પર ગટરની સફાઈ કરવા વાહનો મૂકવામાં આવ્યા છે, પરંતુ આ કામગીરી સમયે પાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કે સુપરવાઇઝર નજરે જોવા મળ્યા ન હતા, ત્યારે સ્થાનિકો દ્વારા આ મામલે તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે તરસાલી વિસ્તારમાં આવેલી વિશાળનગર મુખ્ય રોડ પર લાખો રૂપિયાના ખર્ચે નવીન વરસાદી ગટર બનાવવામાં આવી છે, પરંતુ માત્ર એક જ વરસાદમાં તરસાલી વિશાળનગરના રહીશો મુસીબતમાં ફસાઈ ગયા છે। ત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ફક્ત અધિકારીઓ અને ઇજારદારની મિલીભગતથી પાલિકા તિજોરી લૂંટવાની કામગીરી કરવામાં આવી હતી અને પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે।